નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરી આજની મુખ્ય હેડલાઇન્સથી। સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં જિલ્લા પુરવઠા અધિકારીઓના પેટ્રોલ પંપો ઉપર દરોડા। અમદાવાદમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાયો। બાલાસિનોરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા પોલીસ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। રાજકોટમાં આયોજિત ચિંતન શિબિર પત્યા બાદ ઓચિંતું ટ્રેકિંગ કરવા મંત્રીનો આદેશ છૂટતા અધિકારીઓની મધરાત સુધી દોડધામ રહી હતી। સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના દરેક જિલ્લામાં પુરવઠા અધિકારીઓએ પેટ્રોલ પંપો ઉપર દરોડા પાડ્યા હતા। હવે આ દરોડાના રિપોર્ટ તેઓ ગાંધીનગરમાં નિયામકને કરવાના છે। ગઈકાલે રાજકોટમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લા પુરવઠા અધિકારીઓ અને પુરવઠા મેનેજરોની ચિંતન શિબિર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। આ શિબિર પૂરી થયા બાદ મંત્રીએ દરેક પુરવઠા અધિકારીને એક પેટ્રોલ પંપ ચેક કરવા આદેશ આપ્યો। સાથે દરેક ડીએસઓને પોતાના કાર્યક્ષેત્ર બહારના વિસ્તારમાં ટ્રેકિંગ કરવા જણાવ્યું હતું। અમદાવાદમાં આજથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે ફ્લાવર શોમાં ફ્લાવરથી અનેક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને તમામ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે। ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ચંદ્રયાન, ઓલિમ્પિક સહિતની થીમ પર બનાવેલ પ્રતિકૃતિ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બની રહેશે અને ફ્લાવર શોમાં આ વર્ષે સરદાર પટેલની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકાના છેલ્લા 10 વર્ષથી ફ્લાવર શોનું આયોજન કરે છે। લોકોને આકર્ષવા માટે ફ્લાવર શોમાં દર વર્ષે નવા આકર્ષણો ઊભા કરવામાં આવે છે। ફ્લાવર શો માટે મુલાકાતીઓએ 80 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે। બાલાસિનોરના તારણ શહીદ દરગાહ રોડ પર વર્ષો જૂના અને જર્જરિત થઈ ચૂકેલા બિલ્ડિંગમાં રહેતા પોલીસ પરિવારોને હવે નવા બનાવેલ ફ્લેટમાં શિફ્ટ કરાશે। આજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા પોલીસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું। બાલાસિનોરમાં જર્જરિત થઈ ચૂકેલા પોલીસ લાઇનના વર્ષો જૂના બિલ્ડિંગને થોડા દિવસો પહેલા તોડી પાડવામાં આવ્યા હતા અને એ જ જગ્યાએ નવા બિલ્ડિંગમાં ફ્લેટ બનાવવામાં આવ્યા છે। તેમાં હવે પોલીસ પરિવારોને નવા બિલ્ડિંગના ફ્લેટમાં શિફ્ટ કરવામાં આવતા પોલીસ પરિવારમાં પણ આનંદ છવાયો હતો। ભચાઉ તાલુકાના સમખિયારી નેશનલ હાઈવે પર પરિવહન કરતા માલવાહક વાહનોના ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરી મૂકવામાં આવ્યો, જેના કારણે બંને તરફના માર્ગે વાહનોની લાંબી કતારો સર્જાઈ જવા પામી છે। કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને ₹5 થી 10 લાખના દંડની જોગવાઈ સામે ટ્રક ડ્રાઈવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજિત 400 થી 500 જેટલા ટ્રક ચાલકો હાલ ધોરીમાર્ગ પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રાજકોટમાં આવેલ પૂર્ણા પેપર પ્રોડક્ટ્સ છેલ્લા 3 વર્ષથી મહત્તમ રાહત ભાવે નોટબુક ચોપડા બનાવીને વિતરણ કરે છે। તેનો મુખ્ય હેતુ ભારતમાંથી ગરીબી દૂર કરવાનો છે। ત્યારે 3 વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે। આગામી 31 અને રવિવારે સવારે 10 થી 12 કલાકે સ્ટેશનરી વેપારીઓનું સ્નેહ મિલનનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે। એક બ્લડ ડોનેશન શિબિરનું પણ ભવ્ય આયોજન કરાશે। આ અંગે વધુ વિગત આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી। આવતીકાલે એટલે કે 31 ડિસેમ્બર 2023 રોજ સ્ટેશનરી વેપારી મિત્રોનું સ્નેહ મિલન છે। સાથોસાથ એની સાથે રાજકોટના નાગરિકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। રક્ત કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી અને જ્યારે જનજીવનમાં તેની જરૂરિયાત હોય છે ત્યારે એ કોઈ ડોનેટ કરેલું હોય તેનો જ ઉપયોગ કરી અને જીવન બચાવવું જરૂરી હોય છે। તો એના માટે થઈ અને મહત્તમ રક્તદાન થાય એટલા માટે રાજકોટના નાગરિકોને નમ્ર અપીલ કરીએ છીએ। 101 બોટલ માટે લક્ષ્યાંક રાખેલો છે અને લાઈફ બ્લડ બેંક દ્વારા આ બધી વસ્તુઓનું હેન્ડલિંગ કરવામાં આવશે। સેમિનાર જે છે એ બિઝનેસ ટ્રેનિંગ છે, જેથી કરીને જે સ્ટેશનરી રિલેટેડ બિઝનેસમાં જોડાયેલા છે તે લોકો આગળ એની ફેક્ટરીઓને અને એના બિઝનેસને ડેવલપ કરી શકે। પરેશભાઈ ભટ્ટ કરીને ગોંડલના સ્પીકર છે અને રેગ્યુલર આ ટાઈપના ટ્રેનિંગ્સ એ લોકો આપે છે, એમને બોલાવવામાં આવીએ છીએ। 10 વાગે સવારે એન્જિનિયર્સ ઓડિટોરિયમમાં સેમિનાર સ્ટાર્ટ થશે। 10 થી 12 સેમિનારનો ટાઈમ છે અને સાથોસાથ એની જ પાછળની સ્ટ્રીટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નંબર 5 ની અંદર આ રક્તદાન શિબિર સવારે 10 વાગે ચાલુ થશે। રક્તદાન શિબિર બપોરે 1 વાગ્યા સુધી ચલાવવામાં આવશે। ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈ ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। કોઈ પણ વ્યક્તિ નશાની હાલતમાં પકડાશે અથવા કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા ઝડપાશે તો તેના પર કાર્યવાહી હાથ ધરાશે। 31 ડિસેમ્બરના રોજ નિમિત્તે ટુરિસ્ટો દેશ વિદેશથી ગીર સોમનાથ જિલ્લો તદ્દન નજીક આવેલ કેન્દ્ર શાસિત દીવ અચૂક આવે છે અને હાલમાં પણ દીવમાં તમામ હોટલો, ગેસ્ટ હાઉસ, રિસોર્ટ પર હાઉસફુલ બુકિંગ જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લાની તળ ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ પર ગીર સોમનાથ પોલીસ દ્વારા આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ગઈ તારીખ 24 થી 31 સુધી માન્ય ડીજી સાહેબની પણ ડ્રાઈવ છે
અને અમે વાહન ચેકિંગ જે જિલ્લાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એમાં ઇન્ટરસ્ટેટ પણ આવી ગયા, દીવ સાથેના અને અધર ડિસ્ટ્રિક્ટ સાથેના પણ આવી ગયા. એ તમામ એન્ટ્રી એક્ઝિટ ચેકપોસ્ટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ અને પોલીસનું વાહન ચેકિંગ ચાલુ કર્યું છે. આ સંદર્ભે વધારે અમારું ફોકસ જે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રેશ ડ્રાઇવિંગ અને એ ઉપરાંત કોઈ અનઓથોરાઇઝ વસ્તુ લઈને ગુજરાતમાં ના આવી જાય એના માટેની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ. ટોટલ 14 ચેકપોસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં અમે ઊભી કરી છે અત્યાર સુધી અને એ ચેકપોસ્ટ બધી 31 તારીખે મોડી રાત સુધી ચાલુ રહેશે. આપ સૌ મિત્રો દ્વારા મારી અપીલ છે લોકોને પણ કે સેલિબ્રેશન કરે એનો વાંધો નથી, પણ સેલિબ્રેશનમાં ક્યાંય જે છે કે કાયદાનો ભંગ ન થાય એ તમામ લોકોની નાગરિક તરીકે જાળવવાની ફરજ પડશે. ગીર સોમનાથ જિલ્લામાં અમે ડ્રિંક એન્ડ ડ્રાઈવના છેલ્લા 1 વર્ષમાં લગભગ 200-250 કેસ કરેલા છે. હજી પણ અત્યારે કેસીસ ચાલુ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે, એમાં કોઈ અનુરોધ મારી દ્રષ્ટિએ ન હોય, એમાં કાયદાકીય કડક કાર્યવાહી કરશે. પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાની 17મી પુણ્યતિથિ નિમિત્તે તારીખ 2 જાન્યુઆરીના રોજ મહારક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં અંદાજે 1400 થી 1500 રક્તની બોટલ એકત્રિત કરવામાં આવશે અને તેનો ઉપયોગ થેલેસેમિયાથી પીડિત બાળકો માટે કરાશે. મારા ફાધરની 17મી પુણ્યતિથિ છે, પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા. અમે દર વખતે બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આ 17મો બ્લડ કેમ્પ છે. આ વખતે અમે એક મારા ફાધરના નામનું એક ટ્રસ્ટ પણ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, પાંચાભાઈ શામજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ. એ ટ્રસ્ટની નીચે અમે જે કાંઈ અત્યાર સુધી અમે એક્ટિવિટી કરી, સેવાકીય પ્રવૃત્તિ, એ અમે બીજી સંસ્થા સાથે કરતા. હવે અમે મારા ફાધરનો આ ટ્રસ્ટ, જે મેમોરિયલ ટ્રસ્ટ ચાલુ કર્યું એની નીચે અમે બધું આ કરવાના છે. માનો કે બ્લડ ડોનેશન કેમ્પ છે, કોઈને મેડિકલ જોતું હોય, બ્લડ કોઈને જોતું હોય, કોઈને બ્લડ ચડાવવું હોય, ઘણું અમે આમાં દવાનું જે કાંઈ છે એ બધું અમે કરવાના છે અમે એક્ટિવિટી. અને બ્લડ ડોનેશન કેમ્પમાં તો દર વર્ષે અમે ટાર્ગેટનું ને એવું નથી રાખતા, પણ અમારે 1400-1500 બોટલનું તો અમારું ગ્રુપ જ છે અને એ થઈ જ જાય છે. અને આ વખતે અમે થેલેસેમિયાગ્રસ્ત બાળકો ઉપર થોડુંક અમે વજન આપ્યો છે કે જે બાળકો અત્યારે ઘણા હેરાન થાય છે અને અમને ઘણા પણ કોલ આવે છે કે અમને સાહેબ બ્લડ નથી મળતું ટાઈમે. કે માનો કે એનું રજિસ્ટ્રેશન હોય છે પણ ત્યાં બેંકમાં અવેલેબલ ન હોય, એના હિસાબે 1-2 દિવસ એને લેટ થતું હોય, કંઈક અઠવાડિયું લેટ થતું હોય, તો એમાં પણ અમે થોડુંક એમાં ઊંડા ઉતર્યા છીએ કે એને બ્લડ ટાઈમે મળી જાય. એના માટે અમે આ વખતે બધી બેંકોએ સંકલન કરીને કે અમે એવું નક્કી કર્યું છે કોઈ પણ થેલેસેમિયાગ્રસ્ત બાળક હેરાન થતું હોય એ હેરાન ન થાય અને કેમ ઇઝીલી બ્લડ મળી જાય, એ અમે પણ આ વખતે એક નવું ઝુંબેશ ઉપાડ્યો છે. સર્વરોગ નિદાન કેમ્પ આપણે દર વર્ષે હોય જ છે. આ વખતે દર્શનાબેન પંડ્યા આશુતોષ હોસ્પિટલમાંથી એમની આખી ટીમ સાથે આવશે, દવા કોઈને ફ્રી આપશે, પછી હાડકાની ઘનતા માપવાનું પણ એ લોકો બધું આયોજન કર્યું છે. સ્ત્રી નિષ્ણાંત છે એટલે સ્ત્રી માટેના જે કંઈ હશે એ બધું એ દર્શનાબેન પંડ્યાની આખી ટીમ સંભાળશે. જો આ બ્લડ ડોનેશન કેમ્પ અમે 16 કેમ્પ તો કરી નાખ્યા, 17મો કેમ્પ છે. અમને આ વિચાર 17 વર્ષ પહેલાં આવ્યો હતો, ત્યારે બ્લડની બહુ જરૂરિયાત હજી અત્યારે છે જ. એટલે અમે એવું વિચાર્યું, અમે પહેલો કેમ્પ નાનો કેમ્પ કર્યો હતો, પછી દર વર્ષે અમારો મોટો કેમ્પ થતો ગયો. કેમ્પનો અમને વિચાર એવો આવ્યો કે ભાઈ બ્લડ માટે ક્યાંય બ્લડ મળતું નથી. બ્લડ આપણે દઈ પછી પેશન્ટને આપણે ચડાવી શકીએ, ક્યાંય બ્લડ તો કંઈ વેચાતું તો ક્યાંય મળતું નથી. એટલે એટલા માટે અમને એવો વિચાર આવ્યો કે આપણે આ કાયમીના માટે આગળ વધારીએ કે લોકોને કેમ આપણે મદદ કરી શકીએ. હવે અત્યારે તો સાહેબ સોશિયલ મીડિયાનો અત્યારે તમે જેટલો ઉપયોગ કરો એટલું આપણા માટે આ સેવાકીય પ્રવૃત્તિ માટે સારું જ છે. હવે સોશિયલ મીડિયામાં અમે એક એવું ગ્રુપ બનાવેલું છે, વોટ્સએપ ગ્રુપ, કે જે કોઈને બ્લડ જોતું હોય એ અમારા ગ્રુપમાં વોટ્સએપ કરે, દર્દીનું નામ, ક્યાં એડમિટ છે અને કયું ગ્રુપ જોઈ છે. એટલે એની વ્યવસ્થા અમારું ગ્રુપ આખું એને મેનેજમેન્ટ કરે છે કે એમને કોઈ ડોનર જોતો હોય તો અમે ડોનર ત્યાં મોકલી છીએ, અથવા એને બ્લડ જોતું હોય તો અમે કોઈ પણ બેંકમાંથી બ્લડ એને કરાવી આપીએ છીએ. ઇઝીલી કામ થઈ જાય એમ કે કોઈ દર્દી હેરાન થતું હોય તો અમને એક વોટ્સએપમાં મેસેજ આવે એટલે અમે વોટ્સએપ દ્વારા એનો કોન્ટેક્ટ કરીને એને બ્લડનું વ્યવસ્થા કરાવી આપીએ છીએ. ઘણા લોકો વિઝિટ લેતા હોય છે, 8 થી 10 હજાર લોકો અમારે ત્યાં આવતા હોય છે આખા દિવસમાં. અને ડોનરો 1400 થી 1500 લોકો તો બ્લડ અમારે ત્યાં આપે જ છે. અને
એ ગ્રુપ અમારું એવું છે કે વચારે ગમે ત્યારે અમારે જરૂર પડી તો એ બ્લડ દેવા માટે ઇમરજન્સી જતા હોય છે કે કોઈને કોઈ પણ ગ્રુપની જરૂર પડી તો અમે અમારા લિસ્ટમાંથી ગોતી એ વ્યક્તિને અમે ડોનર કરાવતા હોઈએ છીએ. આજે અમે ટ્રસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ. એની નીચે ખાસ તો પહેલાં તો અમે આ બ્લડ માટેનો ઝુંબેશ ઉપાડવાના છે. જામનગરના બેડી વિસ્તારમાં નામચીન ગુનેગાર રજાક સાઈટ્રા દ્વારા સરકારી જમીનમાં ખડકી દેવાયેલ મોટો બંગલો કે જેના પર આજે ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં બંગલો જમીન દોસ્ત કરી દેવામાં આવ્યો. હાલમાં જામનગર જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલુએ શહેરમાં જુગારનો અડ્ડોથી લઈને સામાન્ય લોકોને રંજાણીને ખૂનની કોશિશ, મારામારી, અસંખ્ય ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાઈટ્રાના સરકારી જગ્યા પર ગેરકાયદેસર બંગલો બનાવી કબજો કરેલ બંગલો પર બુલડોઝર ફેરવીને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી રજાક સાઈટ્રા સામે તાજેતરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેનો ગુનો દાખલ કરાયો હતો, જે ગુનામાં તેની ધરપકડ કરવા માટે જામનગરની જિલ્લા જેલમાંથી કબજો લેવાયો હતો અને તેને ફરીથી જેલ હવાલે કરાયો હતો. જામનગર શહેર में आज जिला प्रशासन तरफ સાથે મળી અને અમારે અહીંયા રજાક સાઈચા અને આ લોકોના વિરુદ્ધ સરકારી જમીન પર બંગલા ઊભા કરવા માટે ગેરકાયદેસર દબાણના લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થયેલી હતી અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પછી અમે લોકો આને આ જગ્યાથી હટવા માટે પણ નોટિસ પણ જિલ્લા પ્રશાસન તરફથી આપવામાં આવ્યો હતો અને એ લોકો જાતેથી દૂર ના કર્યો એટલા માટે આજ ડિસ્ટ્રિક્ટ જે એડમિનિસ્ટ્રેટિવ છે વહીવટી વિભાગ સાથે મળી અને આનો જે ગેરકાયદેસર જમીન પર જે બંગલો ઊભો કરેલો હતો આને પાડવાની જે પ્રક્રિયા છે આ ચાલુ છે. અને રજાક સાઈચા જે છે તમે બધાને ખબર પણ છે કે જામનગરમાં મોટા ગુનેગાર છે અને માથાભારા છે અને આના ઉપર જુગારના, દારૂના અને વ્યાજખોરીના ઘણા બધા ગુના પણ આ ઉપર દાખલ થયેલા છે અને જ્યારે પણ પોલીસ યા બીજી કોઈ એજન્સી આવે તો એ બધા લોકો સાથે મળી અને આ ઉપર ઘણા વખત હુમલો કરવાની પણ કોશિશ એ લોકો કરી છે. તો આજે જે આનો ગેરકાયદેસર મકાન અહીંયા બનાવેલો છે આ બંગલોને પાડવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યારે જે રજાક સાઈચા છે એ એક શિક્ષિકાનો જે સુસાઇડ કરેલો છે આમાં 306નો જે કેસ છે આના અંદર જામનગર જેલના અંદર બંધ છે. આ પછી આ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલો છે અને આના વ્યાજખોરીથી આના ત્રાસથી ઘણા બધા લોકો જે સુસાઇડ અને બીજા બધા લોકોને હેરાન કરવાના, પરેશાન કરવાના અને સરકારી જમીન જ્યાં પણ ખુલ્લી જગ્યા મળે આ જગ્યાએ પોતાના બંગલા બાંધી લેવાના અને પછી ત્યાં જુગાર અને બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ લોકો ચલાવે છે. તો પોલીસના ચોપડામાં ઘણા બધા ગુનાઓ પણ આ પર દાખલ છે. મહેસાણા જોરણંગ અને નંદાસણ યુનિટના 51 ગામે નવનિર્મિત અયોધ્યા રામ મંદિરના સ્થાપન પ્રસંગે ભગવાન રામચંદ્રની નિમંત્રણ પત્રિકા 51 ગામોમાં ઘરે ઘરે પહોંચાડવા બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લાંગણજ રામજી મંદિરના સંત શ્રી વાસુદેવદાસ મહારાજનું સન્માન કરાયું. મહંતના હાથે કળશ તેમજ કંકોત્રીનું પૂજન વિધિ કરીને વિતરણ કરાયું. આયોજનમાં 51 ગામોમાં કળશ તેમજ કંકોત્રી ઘરે ઘરે પહોંચાડવાની જવાબદારી લેવાઈ હતી. આજે જે કુલ મળીને અહીંયા 52 ગામના આગેવાનો જે અહીંયાથી અયોધ્યાથી આવેલા અક્ષતને લઈ ગયા છે એ પોતાના ગામમાં એનું આયોજન કરશે કે દરેક હિન્દુ પરિવારમાં ભગવાન શ્રી રામનું નિમંત્રણ એ અક્ષત દ્વારા આપશે. એ અક્ષત એના માટે એનું આયોજન હતું અને પોતાના ગામોમાં લઈ ગયા. નિમંત્રણ એક પ્રકારે પ્રભુ રામનું છે અને અમે પ્રભુ રામનું નિમંત્રણ લઈ અને દરેક હિન્દુ પરિવારમાં જઈએ છીએ એ ભાવ સાથે લઈ જવાનું છે અને હિન્દુ પરિવારમાં દરેકને આ નિમંત્રણ મળે એ પ્રકારે દરેક ગામના લોકો આયોજન કરશે. નંદાસણ પ્રખંડમાં અધ્યક્ષ છું બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદમાં. અત્યારે અયોધ્યામાં જે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યાંથી પૂજા થયેલા ગર્ભગૃહના અક્ષત આવેલા હતા અને આજુબાજુના નંદાસણ તાલુકા એટલે કે નંદાસણ પ્રખંડમાં આવતા 52 ગામો એમ સર્વેને અહીંયા એકત્રિત કરીને દરેક ગામ દીઠ અમે અક્ષત અને ભગવાન શ્રીરામની પત્રિકા તથા તેમનો ફોટો પહોંચાડવાનું અહીંયા આયોજન કરેલું હતું. ભીમા કોરેગાંવ વિજય દિવસ નિમિત્તે યુવા ભીમસેના દ્વારા મહારેલીનું આયોજન કરાયું. 1 જાન્યુઆરીના રોજ આયોજન કરાશે, જેમાં આશરે 5000થી વધુ લોકો જોડાશે અને કાર, મોટરબાઇક અને ડીજેના તાલે મહારેલી નીકળશે. આ અંગે વધુ વિગત આયોજકો દ્વારા અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી. મારું નામ ડીડી સોલંકી, યુવા ભીમસેના સંસ્થાપક છું. ભીમા કોરેગાંવ વિજય દિવસ નિમિત્તે રાજકોટ આંબેડકર સર્કલ ખાતે 1 જાન્યુઆરી 2024ના રોજ મહારેલીનું આયોજન કરેલ છે, જેમાં યુવા ભીમસેના સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા આયોજન છે. આયોજન 2019થી અમે કરેલી છે. આયોજન કરવાનું કારણ હતું કે 2018માં જ્યાં અમુક મનુવાદી લોકોએ જે ભીમા કોરેગાંવમાં જ્યાં હુમલો કર્યો હતો, પછી ત્યારથી નક્કી કર્યું કે સમગ્ર દેશમાં આ રેલી કરવામાં આવશે. આ રેલીનો ઇતિહાસ એવો છે કે 1818માં 1 જાન્યુઆરીએ
500 મહારોએ 28,000 જે જાતિવાદી પેશવાઓ હતા બરાબર, એમની સાથે યુદ્ધ કરીને યુદ્ધમાં હરાવ્યા હતા અને જે અંગ્રેજોએ એને વિજય સ્તંભ બનાવ્યો છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ ઇતિહાસ સમગ્ર દેશની વચ્ચે રાખ્યો હતો અને ત્યારથી લાખોની સંખ્યામાં ભીમા કોરેગાંવમાં મહારાષ્ટ્રમાં લોકો ભેગા થાય છે સમગ્ર દેશમાંથી. અને ગુજરાતમાં પણ છેલ્લા 8-10 વર્ષથી ઉજવવામાં આવે છે. રાજકોટમાં 6 વર્ષથી યુવા ભીમસેના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા ભવ્યમાં ભવ્ય રેલી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને આ રેલીની અંદર પ્રથમ વખત કોઈ રેલીની અંદર મહારેલીની અંદર પદ્મશ્રી ભજન સમ્રાટ હેમંતભાઈ ચૌહાણ આવી રહ્યા છે અને એના વરદ હસ્તકે આ રેલીનું ઉદ્ઘાટન થશે. અંદાજે દર વખતે તમે 3-4 હજાર લોકો થતા, આ વખતે 5,000 ઉપર 5 થી 10,000 લોકો જોડાવાના છે. બાઇક અને 4-વ્હીલની રેલી છે અને ડીજે સાઉન્ડ સાથે અને જે કાંઈ વિજય સ્તંભ પણ આમાં રાખવામાં આવશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની બુદ્ધની અને મહાપુરુષોના પ્રતિમાઓ રાખવામાં આવશે. રૂટ છે ડૉક્ટર આંબેડકર સર્કલ, 150 ફૂટ રિંગ રોડ, નાના મુવા સર્કલ, રાજનગર ચોક, કોટેજા ચોક, કિશનપરા ચોક અને જિલ્લા પંચાયત અને બહુમાળી થઈને ડૉક્ટર આંબેડકર ચોક છે જે હોસ્પિટલ ચોક પાસે, ત્યાં પુનઃવિલંબ થશે. શ્રીમદ રાજચંદ્ર ગ્રુપના સહયોગથી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના દિવસે અનુક્રમે સ્વ દિનેશભાઈ જાવિયાની 14મી પુણ્યતિથિ નિમિત્તે, સ્વ સિદ્ધાર્થ મહેતાની 5મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એકત્ર થયેલ રક્તને સિવિલ હોસ્પિટલ લાભાર્થે વિનામૂલ્યે દાન આપવામાં આવશે. દીપકભાઈ વીરચંદભાઈ પટેલ, એપ્લાઇડ ઓટો પાર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, મેટોડા સ્થિત અમારું કારખાનું છે. અત્યારે વિજય કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં હું વાઇસ ચેરમેનની જવાબદારી નિભાવું છું. અને અમારા પાર્ટનર દિનેશભાઈ કરશનભાઈ જાવિયાની 14મી પુણ્યતિથિ નિમિત્તે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છેલ્લા 10 વર્ષથી 31/12/2000 આ વખતે 31/12/2023ના રોજ કરી છે. પણ દર 31 ડિસેમ્બરે અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ છેલ્લા 10 વર્ષથી. આ વખતે વિનયભાઈ જસાણી સાથે જોડાયેલા છીએ કેમ કે સિવિલ હોસ્પિટલમાં બ્લડની ઘણી જરૂરિયાત હોવાથી દર વખતે 100 ઉપર થાય છે, પણ આ વખતે વિનયભાઈ જોડાણા એટલે 200 બ્લડની બોટલ થશે એવું અમને પૂર્ણ વિશ્વાસ છે. બીજા પણ અમે ઘણા સોશિયલ વર્ક કરીએ છીએ અને કાલના દિવસમાં કરવાના છીએ. 200 બોટલ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે થઈને જેમને રેગ્યુલર જરૂરિયાત પડતી હોય છે એટલે એના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન સાથે સહયોગથી વિનયભાઈ જસાણી સાથે. નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન. ખાસ આવતીકાલે 31 તારીખે એપ્લાઇડ ઓટોમાં મેટોડા ખાતે સવારે 9 થી બપોરના 2 સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન છે. તેમના જે અમારી સાથે દીપકભાઈ પટેલ છે, એમના પાર્ટનર 14મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 10 વર્ષથી આ રક્તદાન કેમ્પ કરે છે. મિત્રો, આપ સર્વ જાણો છો, સૌરાષ્ટ્રમાં રાજકોટ હબ છે મેડિકલ ક્ષેત્રે. સિવિલ હોસ્પિટલમાં લગભગ દર મહિને 3 થી 4,000 દર્દીઓ આવે છે. સિવિલમાં કોણ આવે છે આપ જાણો છો, શારીરિક, માનસિક, આર્થિક નબળા જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે. તો એમને રક્તની અછત હોય છે, તો એ રક્ત પૂરું કરવા અમારા નમ્ર પ્રયાસ હોય છે. આવતીકાલે અમારી સાથે દીપકભાઈ પટેલ સાથે એમના જે જાવિયા પરિવાર છે, એમના આખા પરિવારના આવેલા છે, તેમના સાથ સહકારથી થાય છે. મિત્રો, પરમ દિવસે 1 તારીખે સોમવારે 1 જાન્યુઆરી 24ના રોજ નાગર બોર્ડિંગ ખાતે શ્રી સિદ્ધાર્થભાઈ મહેશભાઈ મહેતાની 5મી વાર્ષિક પુણ્યતિથિએ એક યંગ બ્રધર અને એમનું અવસાન થયું છે. તો એમના નિમિત્તે સિવિલ લાભાર્થે નાગર બોર્ડિંગ ખાતે સવારે 10 થી બપોરના 2 સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. મિત્રો, આપણા શરીરમાં 6,000 ml રક્ત હોય છે, એમાંથી માત્ર 350 થી 450 ml રક્ત કરવાનું હોય છે. જે રક્ત આપણે આપીએ છીએ એ જથ્થો 24 થી 48 કલાકમાં પરત બનતો હોય છે. આપણે એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવતદાન મળે છે. તો મિત્રો, આપણે ઘણું દાન સાંભળીએ છીએ રૂપિયામાં કે 2 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા દાન કર્યું. તો મિત્રો, તમે તો જીવન દાન કરો છો, તો તમે આવો, જોડાઓ. મેં પણ 153 વખત રક્તદાન કરેલ છે. આવતીકાલે જ એક મહેશભાઈ જુનિયાણી છે જે 102મી વખત આપે છે, 43 વર્ષના છે, ટોટલી સંપૂર્ણ વિકલાંગ છે અને સિવિલે આવી અને રક્તદાન કરવાના છે. તો મિત્રો, ટીપે ટીપે સરોવર ભરાય એમ તમે આવો. તમારા થકી આપણે એક સારું કાર્ય, એક સમાજને સર્વોદૃઢ બનાવશું. ફરી અબ તક મીડિયાનો પણ હું આભારી છું કે છેવાડાના રક્તદાતાઓને પ્રોત્સાહિત કરે છે, માર્ગદર્શન આપે છે
અને સાથે આવેલા મારા મિત્રોને પણ હું આભારી અને ઋણી છું કે જે અમને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનને સેવાની તક આપી છે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય હિન્દ, વંદે માતરમ. વિનય જસાણીના જય જિનેન્દ્ર. સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા નગરપાલિકા સામે વિરોધ નોંધવામાં આવ્યો. છેલ્લા 4 માસથી પગારની ચૂકવણી ન કરવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો અને પાલિકાના સત્તાધીશોના નામના નારા પણ સફાઈ કર્મચારીઓએ કર્યા હતા. આજ રોજ સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રમુખ જીતુભાઈ બારિયાના અધ્યક્ષસ્થાને છેલ્લા 20 વર્ષથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પેટામાં આવતી વઢવાણ નગરપાલિકાના સફાઈ કામદારોનું 20 વર્ષથી શોષણ થતું હોય છે. જે કોન્ટ્રાક્ટમાં 20 વર્ષ નોકરી કરવી અને કોઈ પણ જાતનું વેતન નહીં આપવું, ટાઈમસર પગાર નથી કરતા, એનું લક્ષીને લઈને આજ રોજ અમે રજૂઆત કરવા આવેલા છે. અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ બારિયા અને તેની ટીમ હતી. માંગણી તો એ છે કે ટાઈમસર પગાર નથી કરતા અને 20 વર્ષથી જે લોકો સફાઈ કામદાર તરીકે સફાઈ કરતા હોય છે એને પૂરું વેતન નથી મળતું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાલ્મીકી સમાજના સફાઈ કામદાર બહેનોને કે ભાઈઓને પગ ધોઈ અને એમનું સન્માન કરતા હોય છે. ત્યારે આ જ ભાજપની સરકારમાં સફાઈ કામદારોનું શોષણ થઈ રહ્યું છે. તો ઉગ્રમાં ઉગ્ર અને આખા ગુજરાતમાં જબરજસ્ત આંદોલન થશે. સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણ આ સંયુક્ત નગરપાલિકામાં વર્ષોથી જે સફાઈ કામદારો છે તેને પાર્ટ ટાઈમ રાખવામાં આવે છે અને સરકારના જે પરિપત્ર હોય તેનું ઉલ્લંઘન કરીને માત્ર ને માત્ર 2500-3000 જેવો પગાર આપવામાં આવે છે મહિના માટે. તો આ કામદારોએ સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતને જાણ કરતા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતની મુખ્ય સમિતિ અત્યારે હાલ સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ સંયુક્ત નગરપાલિકા ખાતે આવી પહોંચી છે અને જ્યાં સુધી આ સફાઈ કામદારોની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને દરેક કર્મચારીઓને લઘુત્તમ વેતનથી રાખવા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને સીધું વેતન પોતાના એકાઉન્ટમાં મળે તેવું કરી આપવું જોઈએ. અને જો સુપ્રીમ કોર્ટની એક ગાઈડલાઈન છે કે જે આવશ્યક સેવા હોય તેને શહેરી વિસ્તારમાં સફાઈની કામગીરી ન કરી શકાવાય, તો અત્યારે હાલ આ નગરપાલિકા અને સરકાર દ્વારા આંખ આડા કાન કરીને જો સફાઈ કામદારનું શોષણ થતું હોય તો ગુજરાતની પ્રથમ નગરપાલિકા છે સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ. તો આ નગરપાલિકામાં જો નિર્ણય નહીં આવે તો રોડ બ્લોક કરવાની ફરજ પડશે. 3 નગરપાલિકાની સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે અને દરેક સમાજના લોકોને સાથે રાખીને આ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. વાંકાનેર પાસેના વગાસિયા બોગસ ટોલ નાકાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે, જેને લઈ મોરબી એલસીબીએ 2 આરોપીને ધરપકડ પણ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના જેસર વિસ્તારમાંથી રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલા આ બંને આરોપીને ઝડપી વાંકાનેર પોલીસને સોંપવામાં આવ્યા છે. બોગસ વગાસિયા ટોલ નાકા પર કરોડોનું બોગસ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો હતો અને હજુ પણ નાસ્તા ફરતા આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુરતમાં રસ્તા પર સ્ટ્રીટ વેન્ડર દ્વારા ભીખ માંગી અનોખો વિરોધ કરાયો. એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરવા શહેરભરમાંથી લારી અને પાથરણા વાળો હટાવી લેવાય છે અને જેને લઈ મહાપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર ભીખ માંગી વિરોધ કર્યો હતો. વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. વિજેન્દ્રસિંહ સાહેબ, મધુવન ને ટીજીબીની વચ્ચે છેલ્લા 7 વર્ષથી મારો ફૂડનો બિઝનેસ કરું છું. સાહેબ, અમે આના પર જ નિર્ભર છે. અમારું ઘર ચાલે, લોન ચાલે. જે આપણે પ્રધાનમંત્રીએ જે લોન આપી, જ્યારે લોન આપવાની હતી ત્યારે અમારી પર દબાણ કરવામાં આવ્યું કે તમે લોન લો તો તમને ઉભા રહેવા દઈશું. હવે અમે લોન લીધી, લોન ભરવાના આવ્યા હપ્તા, ત્યારે તમે આવી રીતના અમારા ધંધા બંધ કર્યા તો કેવી રીતના ચાલે સાહેબ? અમારા છોકરાઓની સ્કૂલની ફી ભરવાની, ઘર ચલાવવાનું કેવી રીતના ચાલે સાહેબ? અને અમે ક્યાં ચોરી કરીએ છીએ, ક્યાં ખોટા કાર્ય કરીએ છીએ જેથી તમે આટલું બધું દબાણ અમારી પર? મારી છેલ્લા 1 મહિનાથી બંધ છે સાહેબ. અચ્છા, તો આનાથી સમસ્યા શું થઈ? સમસ્યા તો સાહેબ ખબર છે, આવક બંધ થઈ જાય તો કેવી રીતના ઘર ચાલે? તમે સમજો કે તમે ઘરે બેસી જાઓ, અમે 4 જણા છે, કમાવાળા કોણ? હું એકલો જ છું. સરકાર પાસેથી શું અપેક્ષા રાખો છો? સરકાર પાસેથી અપેક્ષા એ રાખીએ છીએ કે અમને જગ્યા ફાળો, અમે ભાડું આપવા તૈયાર છે. એવું નથી કે અમારે ભાડું નથી આપવું. અમને તમે જગ્યા આપો, કોઈ કોર્ટ જેવું બને આપો, ગમે તે કરો. અમે કાયદેસર પૈસા આપવા માટે તૈયાર છે જેથી અમને પણ આવક થશે અને ખોટી રીતે જે લોકો ખોટું કરપ્શન થાય છે એ પણ નહીં થાય. તો મહેરબાની કરી એ પણ કરી શકો છો સાહેબ. હવે અમે બિલકુલ તમે
કોઈ ચેતવણી વગર તમે એમ કહી દો કે બસ કાલથી બંધ છે ને હવે તમે ધંધો જ નહીં કરવા દો તો અમારી શું હાલત થાય? ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે બનેલો બાયપાસ રોડ દિવસે ને દિવસે જોખમી બનતો જાય છે. આ બાબતોનું ધ્યાન લોકોએ સરપંચથી લઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સુધી દોર્યું છે, પણ ગ્રામજનોની વાત કોઈ સાંભળતું નથી. વળી આ રસ્તે ચાલતા ડમ્પરો તેમજ ટ્રકો ઓવર સ્પીડ જાય છે. જાણવા મળ્યું છે કે આ રસ્તે પૂર ઝડપે દોડતા ડમ્પરોના ડ્રાઈવરો કોઈ વાર પીધેલી હાલતમાં જોવા મળ્યા છે. અહીં માર્ગ અને મકાન વિભાગે કોઈ સુરક્ષાનું ધારાધોરણનું પાલન કર્યું નથી. નમસ્કાર મિત્રો, મારું નામ ભદ્રેશ પંચાલ, ગામ રહેવાસી ખતલવાડા. કાલે સાંજે આ જ રોડ પર એક અચાનક દુર્ઘટના બની, જેમાં ગમખ્વાર અકસ્માત થયો. બે મોટરસાઇકલ વચ્ચે સામસામે ભટકાતા સૌ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમાંથી 2 જણની ગંભીર હાલત છે, જેને એકવાર ફિલહાલ લઈ ગયા સિવિલમાં 108માં અને પછી અત્યારે સેલવાસમાં વિનોબા ભાવે હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં છે, જે મરણ જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. હવે આ રસ્તા માટે અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરી છે. ધારાસભ્યશ્રીને પણ માધ્યમ દ્વારા સંદેશ પહોંચાડ્યો છે. સરપંચશ્રીને આજે સવારે પણ મેં કીધું કે આ અગાઉ અહીંયા બમ્ફર મૂકે અથવા બમ્ફર ન મુકાય તો એક આડા પાટા દોરીને કે ગો સ્લોનું એક બોર્ડ મારીને કોઈકની જીવ બચે અને કોઈકના લાડકવાયા ન છીનવાય એવી કોઈક વ્યવસ્થા કરે. એ પ્રમાણે હું આપને સૌને, ધારાસભ્ય શ્રી રમણભાઈને, સરપંચશ્રીને હું અગાઉ પણ વિનંતી કરી અને અત્યારે પણ હું 2 હાથ જોડે વિનંતી કરું છું કે કોઈકના જીવન જોખમાય નહીં એ માટે કોઈક યોગ્ય પગલાં લે. સરપંચશ્રીને રજૂઆત કર્યા. સરપંચશ્રીએ આજે જણાવ્યું કે મેં RNBને વારંવાર લેટર લખ્યા, પણ એમના તરફથી કોઈ રિસ્પોન્સ મને આવ્યો નથી. અત્યારે સરપંચશ્રી હાજર નથી, કોઈ કામે બહાર ગયા છે, પણ સરપંચશ્રીને અમે રજૂઆત કરી છે. આજે સવારે પણ કરી અને અગાઉ પણ કરી હતી અને એમણે પણ RNBમાં રજૂઆત કરી છે, પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. તો આપ શ્રીને સૌને વિનંતી કરું કે ગામમાં આ જોખમી રસ્તા માટે કોઈ કાયમી ઉકેલ લાવે. સુરતમાં મહિલા ઉપર રૂપિયાનો વરસાદ થશે તેવી લોભામણી વાત કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. બોગસ તાંત્રિકને સુરતની પાંડેસરા પોલીસે પકડી પાડ્યો. ડિંડોલી વિસ્તારમાં રહેતી મહિલાને થોડા સમય પહેલા એક તાંત્રિકનો ભેટો થયો. આ તાંત્રિકે કહ્યું કે ઘરમાં લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે અને તેવી લોભામણી વાતો કરી મહિલાને લલચાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. પરિવારજનોની મદદથી મહિલાએ તાંત્રિક દ્વારા દુષ્કર્મ કર્યાની ફરિયાદ આપતા ડિંડોલી પોલીસે ફરિયાદ રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક વ્યક્તિએ પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે દુષ્કર્મ કર્યું છે. આ બાબતે વધુ પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાની પડોશીને ત્યાં ગયા હતા અને એમણે કીધું હતું કે એમના પતિનો જે ધંધો છે સરખી રીતના ચાલતો નથી, તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું. એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો ને એવું કીધું હતું કે આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે. આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે. આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્તરને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે 56 વર્ષનો છે અને લિંબાયતનો રહેવાસી છે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.